dead body never face any problems. It is sleeping there with all peace, all silence, without any disturbance. Total happiness, and happiness is there. Dead body in a graveyard never think what happened outside. Dead body never demand, never expect. It asks nothing. So, શબ જે કબ્રસ્તાનમાં કબરની અંદર સૂતું છે એ આ પૃથ્વી પર સૌથી વધુ સુખી છે. એની કોઈ પ્રશ્નો જ નથી, એની કોઈ માંગ નથી, એની કોઈ અપેક્ષા નથી, જરૂરિયાત નથી. ખામોશ થઈ ગયું છે. દુનિયામાં શું ચાલી રહ્યું છે એનાથી એને કોઈ નિસ્બત નથી. સમાજના પરિવર્તનો સાથે એનામાં કોઈ પરિવર્તન થવાની શક્યતા રહી નથી. કેટલું સુખી છે. અને સમૃદ્ધ પણ છે. સામ્રાજ્ય છે એનું ત્યાં. મોટા મોટા સમ્રાટો, ધનપતિઓ, કુબેરપતિઓ, મહાન રાજકારણીઓ, લોક નેતાઓ, ધર્મગુરુઓ બધા ત્યાં સૂતા છે એની સાથે. જબરજસ્ત સામ્રાજ્ય જમાવ્યું છે. એને ક્યારેય કોઈ પ્રશ્ન નડે નહીં. પ્રશ્નો તો એને નડે, અશાંતિ એને હોય, ચિંતા એને હોય. જેનું આયુષ્ય હજી સતત છે, જેના શ્વાસ બંધ નથી થઈ ગયા, એ મરતો નથી. એ મરવા કરતા બદતર જિંદગીમાં જીવે છે. એવું જીવે છે કે રોજ રોજ મોતની અપેક્ષા કરતો હોય. કારણ એ પોતે જ જવાબદાર છે. જીવતો માનવી જીવતો એટલા માટે નથી. એને બધું જોઈએ છે, હજી વધુ જોઈએ છે, હજી વધુ જોઈએ છે. એને જોઈએ છે એનો અંત આવતો નથી. એની અપેક્ષાઓ, એની આશાઓ મરતી જ નથી. તો પછી બધું જોઈએ છે, અપેક્ષાઓ છે, આશાઓને મરવા નથી દેવી. તો શું કરવું પડે? એને સંતોષવી છે તો બેસીને તો સંતોષાશે નહીં. દિવસ રાત દોડ્યા કરવું પડશે. એ દોડે છે, દોડે છે, દોડે છે, થાકે છે, હાંફી જાય છે, પણ દોડતો રહે છે.
કેમ કે એને જરૂરિયાતો બહુ જ છે, બહુ છે, એટલે શાંતિ નથી. એને શાંતિ મળશે, જોજો તમે. એક દિવસ એ પણ ત્યાં જઈને 6 ફૂટ જગ્યામાં એ પણ સૂઈ જશે. પછી એને કંઈ નહીં જોઈએ, એને કોઈ અપેક્ષા નહીં હોય, બસ પછી શાંતિ જ શાંતિ.